તો રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકલી નકશો રાજકોટમાં ભેજાબાજે 24 ગામનો બારોબાર ઉમેરો કર્યો। નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવ્યો છે। જમીનના ભાવ ઉચકાશે તે માટે નકશો બનાવીને રમત કરી 2 દિવસની સોશિયલ મીડિયામાં આ ફરતો થયો નકશો। ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો વાયરલ થયો છે। રૂડાના સીઈઓ જીવી મિયાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। સોશિયલ મીડિયામાં નકલી નકશો ફરે છે તેઓએ સ્પષ્ટતા કરી છે। સરકારમાં આવી કોઈ દરખાસ્ત કરી નથી। ગામડાઓને રૂડામાં સમાવવા કોઈ વાત નથી। ગામડાના લોકોને આવા નકશાથી ભ્રમિત ન થવું જોઈએ। રાજ્યમાં જે રીતે નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકશો જે છે તે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં। રાજકોટમાં એક ભેજાબાજે આ 24 ગામને બારોબાર ઉમેરી દીધા। લગભગ 11 અથવા 12 તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો હતો। આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી, એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે। તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે। સાથે સાથે જ્યારે રાજકોટ શહેર વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર 48 ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2017ની અંદર એ મેપ મંજૂર થયેલો છે। ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલ નથી, જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે।